સૌથી પહેલા તો આપને એક્ઝેક્ટ ઘટના શું બની એ આપને હું જણાવવા માંગીશ. બાલાસિનોર તાલુકાના એક ગામમાં 20મી જાન્યુઆરીના રાત્રિના રોજ એક ચોરી થાય છે. માતાજીનું મંદિર છે, ત્યાં એમના ચરણ પાદુકા, જે ચાંદીના ચરણ પાદુકા છે, જેની અંદાજિત વજન 400 ગ્રામ જેટલું હતું, એની ચોરી થઈ હતી. બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે. હવે આ જે મંદિર હતું એમનો જે મેન ગેટ હતો એ ગેટનો દરવાજો લોક હતું એ તૂટ્યું ન હતું. અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટનો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. અને જે ચરણ પાદુકા કાચના બોક્સમાં હતા, આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી. હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી, એક પૂજારી જોડે અને બીજા એક સફાઈ કર્મચારી જોડે. આજે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા 1-1.5 મહિનાથી બીમાર હતા, તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું. હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા? તો આ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી. એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા, આજે મેં કચરા પોતું કર્યું હતું, પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતું જોયું તે પોતું ભીનું નહોતું. તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે. આ ઘટનાની જાણ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જે દિવસ 29 તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એની પરીક્ષા છે, તો બપોર પછી અમે એમને રજૂ કરશું. તો પોલીસે એમની આ જે રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એ એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે. ત્યારબાદ એમની પૂછપરછ થાય છે. આ બાળક છે, આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે, એ ઘરે પહોંચી જાય છે 29 તારીખે. 30મી તારીખના રોજ બાલાસિનોર CSCમાં દાખલ થઈ જાય છે, જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને PI અને એમના 2 કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે. એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં. હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા DYSP અથવા તો SP સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત. એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધસત્ય વાયરલ કર્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ DYSP ST સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય. 30મી તારીખના સાંજે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનાઓ તેમજ બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહભાઈ ચૌહાણનાઓ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે. ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી. કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી. આપના માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો. આ એ જ જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે તો જેની જિલ્લા ટ્રાન્સફર પર થઈ છે. સાથોસાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે FIR પણ થઈ છે. તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક FIR દાખલ કરવી. પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ શકમન તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી. પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ તેમજ એ સમયે હાજર તમામ અધિકારી, કર્મચારી, અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ, આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને DYSP SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. સર, કાયદો શું કરે? PI રજા પર ગયા છે. આજે તપાસ છે એમના પર પણ આક્ષેપ થયા છે તો તપાસમાં એમનું કોઈ ઇન્ટરફિયરન્સ ના રહે, ક્યાં તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે રજા પર છે. પોલીસ દ્વારા જે ધારાસભ્યશ્રીઓ હતા એમની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે એમના સામે FIR દાખલ કરવામાં આવે, પરંતુ એક બાજુ તપાસ ચાલુ હતી DYSP SC/ST સેલ દ્વારા. તપાસના અંતે જો કોઈ પણ બેદરકારી દેખાશે તો એમના સામે FIR પણ દાખલ કરવામાં આવશે.